અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી જોવા મળી। 14 વર્ષ જૂના વાડજના મહર્ષિ દધીચી ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા। બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો અને સળિયા દેખાવા લાગ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશને 5 મહિના પહેલા બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું હતું, તેમ છતાં પણ બ્રિજમાં ખામી જોવા મળતા ઇન્સ્પેક્શન કરનાર કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા। અમદાવાદ શહેરનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે થઈ અને વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વાહન ચાલકોએ સુભાષ બ્રિજ બંધ થવાને કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાં આવવા જવા માટે દધીચી ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે। જોકે મનપાએ ગઈકાલે મોડી સાંજે સમારકામની કામગીરી હાથ ધરી છે। 14 વર્ષ જૂના વાડજના મહર્ષિ દધીચી ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા। બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો અને સળિયા દેખાવા લાગ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશને 5 મહિના પહેલા બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું હતું, તેમ છતાં પણ બ્રિજમાં ખામી જોવા મળતા ઇન્સ્પેક્શન કરનાર કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા। અમદાવાદ શહેરનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે થઈ અને વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વાહન ચાલકોએ સુભાષ બ્રિજ બંધ થવાને કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાં આવવા જવા માટે દધીચી ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે। જોકે મનપાએ ગઈકાલે મોડી સાંજે સમારકામની કામગીરી હાથ ધરી છે।